સંગઠનમાં અત્યાર સુધી કામ કર્યું, હવે નિવૃત્ત છે પણ હજી બી એટલા જ એક્ટિવ. પરિવાર છે 5 પરિવાર સાથે ભાઈ સૌને નમસ્કાર. આપણે અહીંયા મેન તો સદસ્ય નોંધણી માટે આવ્યા છે. તમને ખબર છે આપણી વચ્ચે આપણા જે અત્યારે યુવા સાંસદ ચૂંટાઈને આવ્યા છે વલસાડ અને ડાંગની લોકસભા સીટ પર, અને આપણે સૌનું અભિમાન છે કે એઓ લોકસભામાં દંડક બન્યા છે, એટલે સૌથી પહેલાં તો એમના માટે તાળી. સદસ્ય નોંધણીનો ટાર્ગેટ આપેલો 10,000 જેટલા સભ્યો એમણે જાતે ફરીને આખી લોકસભા વિસ્તારમાં ફરીને બનાવ્યા છે, એટલે એમને ખરેખર હૃદયપૂર્વક અભિનંદન. ધવલભાઈ પટેલ નામ છે એમનું, આપણા સાંસદ છે. એમ તો આપણે બધા ઓળખીએ જ, પણ સાહેબ અમે તમને એમની ઓળખાણ આપીએ તો બહુ જૂનું ભાજપનો પરિવાર છે, બહુ જૂનું. એટલે અમૃતભાઈ અત્યાર સુધી સંગઠનમાં કામ કરતા ઉપપ્રમુખ તરીકે, અને અમારા કરતાં વધારે એક્ટિવ હતા કામ કરવામાં. એટલે આપણે સાહેબ સભ્ય નોંધણી માટે આવ્યા છે. આપણે જે પોતપોતાના ઘરના દરવાજા છે ને ત્યાં જઈને પરિવાર સાથે ઉભા રહીએ, એટલે સાહેબ વારાફરતી બધાના ઘરે આવશે. અમૃતભાઈનો જે મોબાઈલ છે એ ક્યાં છે? તમને તો ખબર છે આપણા દેવજીની આજે જન્મજયંતિ પણ છે, તે દિવસે તમે ફરીવાર ભાજપના સદસ્ય બન્યા, ખૂબ ખૂબ અભિનંદન. बोलो माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम. મોબાઈલમાં જે ભારતીય જનતા પાર્ટીનું રાષ્ટ્રીય સદસ્યતાનું જે અભિયાન ચાલે છે, 2 સપ્ટેમ્બરથી અમે ચાલુ કર્યો. 2 સપ્ટેમ્બરે અમારા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા સાહેબે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને પહેલા પ્રાથમિક સદસ્ય બનાવ્યા. એના પછી 3જી તારીખે ગુજરાતના યશસ્વી અધ્યક્ષ CR પાટીલ સાહેબે આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને સદસ્ય બનાવ્યા. અને એના પછી જિલ્લા સ્તરે, તાલુકા સ્તરે અને ગામ સ્તરે આપણે સદસ્યતા અભિયાન ચલાવીએ છીએ. તમે બધા ભારતીય જનતા પાર્ટીના જૂના સદસ્યો છો, જે હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે લડાયું છે, ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું છે અને ભારતીય જનતા પાર્ટી માટે વર્ષો લગીને કામ કર્યું છે. એ રીતે આપણા અમરતભાઈ, જેમણે પૂરી જિંદગી ભારતીય જનતા પાર્ટી માટે સનિષ્ઠ કાર્યકર્તા તરીકે પણ કામ કર્યું છે. એટલે તમને બધાને ખબર હશે કે ભારતીય જનતા પાર્ટીનું જે સદસ્યતા છે એ દર 6 વર્ષે આપણે રિન્યૂ કરવું પડે છે. 2014માં આપણે જ્યારે રાષ્ટ્રીય સદસ્યતા અભિયાન ચાલુ કર્યું, એના અંતર્ગત 11.5 કરોડ લોકો જોડાયા. 2019માં એક નાનું અભિયાન ચાલુ કર્યું, છતાં પણ 6.5 કરોડ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. એમ કરીને 18 કરોડ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. 2019 લગીને કમ્યુનિસ્ટ પાર્ટી જે ચાઇનાની છે, વિશ્વની સૌથી મોટી પોલિટિકલ પાર્ટી હતી, પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં 18 કરોડ લોકો જોડાયા, ત્યારે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પોલિટિકલ પાર્ટી બનીને ઉભરી હતી. એના થકી જ 2014નું ઇલેક્શન, 2019નું ઇલેક્શન અને 2024નું ઇલેક્શન આપણે નરેન્દ્ર મોદી સાહેબ બીજા એવા પ્રધાનમંત્રી બન્યા જેમણે 3 વાર સંલગ્ન પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી હતી. એનું કોઈ મુખ્ય કારણ હોય તો આપણા ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા છે, તમારા જેવા પરિવાર છે, જે ભારતીય જનતા પાર્ટીને હંમેશા સમર્થન આપે છે. અને હું પણ ધવલ પટેલ પહેલી વાર સાંસદ તરીકે અહીંયા ચૂંટણી લડતો હતો, પણ જે તમે લોકોએ પણ જે અભૂતપૂર્વ આશીર્વાદ, સમર્થન ને પ્રેમ મને આપ્યો, એના થકી જે વલસાડ લોકસભા સીટ, જે બેરોમીટર સીટ તરીકે જાણી જાય છે, ત્યાં વલસાડ લોકસભા સીટમાં પણ આપણે 2,10,000 જેટલી જંગી માર્જિન સાથે જીત્યા અને પારડી વિધાનસભા પણ 77,000 જેટલી જંગી માર્જિન સાથે જીત્યા છે. એટલે
આજે ખાસ તમને પરિવારને હું મળવા આવ્યો છું અને અપીલ કરવા આવ્યો છું કે પાછા તમે પ્રાથમિક સદસ્યો બનો અને તમારા ગ્રુપમાં જેટલા લોકો હોય એને સક્રિય સભ્ય બનાવવાનું કામ કરો. સક્રિય સભ્ય ત્યારે બને જ્યારે 100 જેટલા મેમ્બર તમારા રેફરલ કોડ પર એડ કરશો ત્યારે સક્રિય સભ્ય બનશો. તો તમને એ જ વિનમ્ર અપીલ કરવા માગું છું. આજે આપણી સાથે ઉપસ્થિત એવા વલસાડ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શિલ્પેશભાઈ, કમલેશભાઈ પારડી, અમારા શહેરના પ્રમુખ રાજેશભાઈ, ભારતીય પાર્ટીના અમારા દરેક કાર્યકર્તા અને પરિવારના સભ્યોનો ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું કે તમે મારું આટલા ભેગો સ્વાગત કર્યું. તો એક જ છે પણ દરેક પાણે પોતપોતાનું ફેમિલી બી લેવું એટલે સાહેબ હાથે આપણે કાઢે. મોબાઈલ તો કાઢે પણ તમે પરિચય આપો તમે. પોતાના બસ મજામાં. કેમ છો? રેડી? આ બાજુ બતાવજો. તમારો મોબાઈલ કોની પાસે? મારું નામ આપો છો. ઓકે સર. આ બાજુ ઓકે સર. આજે જે ધવલભાઈ હાથે, કમલેશભાઈ હાથે, રાજેશભાઈ આપણા જે વોટર્સનું જે નવું વોટિંગ ચાલુ થયું તેમાં બધા સભ્યો હતા જ 5 વર્ષ પૂરા થયા. પછી 5 વર્ષનું નવેસરથી જે કરવાનું તે આખું ફેમિલી હાથે બધાઓએ પોતપોતાની રીતે સેટિંગ કર્યું. ધવલભાઈ, સુનિલભાઈ, રાજેશભાઈ બધા એટલા થ્રુએ આજે થયું એ વ્યવસ્થિત કામ થયું અને લોકો ખુશ છે મને.